રામપરા પેલા ગામ હતું, ગામ ભાંગીને કાનપર થયું, કાનપર ભાંગીને હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો, મજામાં રહેવાનું, ઉપાધિ નહીં કરવાની. આજે આપણે આવ્યા છીએ શ્રી મેરડી માતાજીના સાનિધ્યમાં, શ્રી રામપરા જે ઘોડિયા વડવાળી મેરડી કહેવાય છે અને સાનિધ્યના આપણે આવ્યા છીએ અને સરસ મજાના શ્રી મેરડી માતાજીના આપણે દર્શન કરવાના છે. તો વિડીયોના એન્ડ સુધી જોઈને રહેજો. હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. કોમેન્ટ લખી નાખો જય મા મેરડી. તો ચાલો આપણે જઈએ મેરડી માતાજીના દર્શન કરવા. જય મા મેરડી. અત્યારે આપણે મેરડી માતાજીના સાનિધ્યની અંદર છીએ અને આ શ્રી રામપરાવાળા મેરડી માના પ્રવેશ દ્વાર છે. અહીંથી આપણે મેરડી માતાજીના મંદિરની અંદર આપણે જઈ શકીએ છીએ. જો તમે ભાવનગરથી આવતા હોય અને ભાવનગરથી સિહોર 24 કિલોમીટર અને ત્યારબાદ સિહોરથી રામપરા મેરડી માનું સાનિધ્ય ફક્ત 8 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને શ્રી મેલડી માતાજીને આપણે દર્શન કરીએ. મેલડી માતાજીને, રામપરાવાળા મેલડી માતાજીને ભુરિયા વડવાળી મેલડી મા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા તમને શ્રી માતાજીના સાનિધ્યની અંદર તમને ચૂંદડી, શ્રીફળ, અગરબત્તીના સ્ટોલ તમને અહીંયા જોવા મળશે. તો માતાજીની પ્રસાદી તમે અહીંયાથી લઈ શકો છો. અત્યારે તમે જોઈ શકો છો મેલડી માતાજીના સાનિધ્યની અંદર ખૂબ જ ભાવિ ભક્તોની અહીંયા ભીડ છે. રવિવાર અને મંગળવારના દિવસે ખૂબ જ અહીંયા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવતા હોય અને શ્રદ્ધા અને વિશ્વાસથી મેલડી માતાજી બધાયના ભાવિ ભક્તોના અહીંયા કામ પણ કરે છે. તો ચાલો સૌ સાથે મળીને શ્રી રામપરા મેલડી માતાજીના આપણે દર્શન કરીએ અને આપણું જીવનને ધન્ય કરીએ. તો બોલો જય મા મેલડી માં. અત્યારે તમે શ્રી રામપરા મેલડી માતાજીના તમે દર્શન કરી રહ્યા છો. હે મા મેલડી માં, બધાયની મનોકામના પૂર્ણ કરજો અને બધાયને સ્વસ્થ નિરોગી રાખજો એવી માતાજીના સાનિધ્યમાં એક અરજ મૂકતા જઈએ છીએ. અત્યારે આપણે ભીમડિયા દાદાના દર્શન કરી રહ્યા છીએ. હે ભીમડિયા દાદા, સૌના રખોપા કરજો. જય ભીમડિયાજી. જય માતાજી, જય મેરડીમાં, જય રાવળદેવ, રામપરાવાળા મેરડીમાંના પૂજારી ગોપાલભાઈ ભગવાનભાઈ રાવળદેવ. પછી રામપરા ધામ અને આ પુરાતન મંદિર છે, ભગવા ભેખની મેરડી કહેવાય છે. 56ના કાળ પહેલાંની મરકીનો રોગ નીકળ્યો હતો ત્યારે માણસો અહીંયા મરી જતું હતું અને અમારા દાદા ઘડિયા દાદાએ 56ના કાળ પહેલાંના એને રહી ગયા. રામપરા પહેલાં ગામ હતું, ગામ ભાંગીને કાનપર થયું, કાનપર ભાંગીને સત્વદર થયું છે અને બીજા બધા માણસો અહીં પહેલાં ગામ રામપરા હતું. પછી બધા માણસો વહી ગયા અને અમારા ઘડિયા દાદા રહી ગયા અને માતાજીનો અમારા કરાર છે કે અમને જમાડીને જમે છે અને એક રાણી સિક્કાની કરાર છે અમારા માતાજીને અને અમને માતાજી જમીન જમાડે છે. અને લાખો શ્રદ્ધાઓ અહીંથી આવે છે. વિશ્વાસને શ્રદ્ધા હોય તો માતાજી શ્રદ્ધાથી કામ કરે છે અને માતાજી મનોકામના બધાની પૂરી કરે છે. જેવો જેનો વિશ્વાસ એવી શ્રદ્ધાનું માતાજી કામ કરે છે. અને માતાજીના ઘણા પડસા છે અને ઘણો ઇતિહાસ છે. જૂના 56ના કાળ પહેલાંનું આ મંદિર છે, વર્ષો જૂનું મંદિર છે. અમે વાળા પરિવારના મેરડીમાંના પૂજારી છીએ અને અમારા દાના દાદાનો પરિવાર અમે છીએ. અને અત્યારે હાલની અંદર અમને માતાજી રાણી સિક્કાઓ અને માતાજી અમને જમીન જમાડે છે. જય મેરડીમાં, જય રામપરાવાળા મેરડીમાં.